ગોલ્ડ બોન્ડ જારી કરવાની યોજના બનાવી રહી છે એવો દાવો કરવામાં આવી રહ્યો છે અને સાથે સાથે એવો પણ દાવો કરવામાં આવ્યો છે સરકારે આ પ્રસ્તાવને મંજૂરી પણ આપી દીધી છે. સોનું અત્યારે ચર્ચામાં છે અને સોશિયલ મીડિયા ઉપર એક સમાચાર વાયરલ થઈ રહ્યા છે અને એ વાયરલ સમાચારમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકાર મંદિર ટ્રસ્ટ પાસે અને લોકોના ઘરોમાં જે સોનું પડ્યું છે એને માર્કેટમાં લાવવા માટેનો પ્લાન બનાવી રહી છે અને સરકાર ગોલ્ડ બોન્ડ જારી કરવાની યોજના બનાવી રહી છે એવો દાવો કરવામાં આવી રહ્યો છે અને સાથે સાથે એવો પણ દાવો કરવામાં આવ્યો છે સરકારે આ પ્રસ્તાવને મંજૂરી પણ આપી દીધી છે. તો આ બાબતે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સ્પષ્ટતા પણ કરી છે. તો આ વિષય પર તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. ગોલ્ડ અત્યારે ચર્ચામાં છે કારણ કે થોડા સમય પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હૈદરાબાદની એક સભામાં લોકોને સૂચન કર્યું હતું કે આપણે બે વસ્તુની મોટા પાયે આયાત કરીએ છીએ, એક ગોલ્ડ અને બીજું ઓઇલ. અને ગોલ્ડ આયાત કરવા માટે આપણે ડોલર ચૂકવવા પડે છે અને એને કારણે ડોલર નબળો પડે છે. એટલે એમણે દેશવાસીઓને એવી વિનંતી કરી હતી કે કમસે કમ 1 વર્ષ માટે જો તમને જરૂરી ના હોય તો સોનું ખરીદવાથી દૂર રહેજો, એટલે સોનું ખરીદતા નહીં. હવે હમણાં સોનું આટલું બધું ચર્ચામાં છે એવા સમયે સોશિયલ મીડિયા પર સમાચાર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે કે સરકાર મંદિરોમાં અને ઘરોમાં પડેલા સોનાને બહાર નીકળવાનો પ્રયાસ કરી રહી છે. હવે કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે શું કીધું એ તો હું તમને કહું, પણ એ પહેલાં જે વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો રિપોર્ટ છે એમાં ભારતના જે મંદિરો છે એમાં 4000 ટન સોનાનો ભંડાર છે અને ભારતના ઘરોમાં જે સોનું છે એ 30,000 ટન જેટલું સોનું છે. ભારતમાં જે મોટા મોટા મંદિરો છે એ સોનાનો ભંડાર એટલો બધો છે કે કદાચ આ આંકડા કોઈ જગ્યાએ નોંધાયા નથી. આ તો વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે એક અંદાજિત આંકડો આપ્યો છે, પરંતુ ઘરોમાં જે સોનું પડ્યું છે, લોકરમાં જે પડ્યું છે અને મંદિરોમાં જે સોનું પડ્યું છે એનો કોઈ સત્તાવાર આંકડો નથી કારણ કે એ સોનું નોંધાયેલું નથી. હવે ભારતની અંદર એવું કહેવાય છે કે સૌથી વધારે સોનું છે એ કેરળમાં આવેલા પદ્મનાભ સ્વામી મંદિરમાં છે, તિરુપતિ બાલાજી મંદિરમાં છે, શિરડી સાંઈબાબા મંદિરમાં છે, સિદ્ધિ વિનાયક મંદિરમાં છે, ગોલ્ડન ટેમ્પલમાં છે, વૈષ્ણવ દેવી છે, ગુજરાતમાં સોમનાથ મંદિરની અંદર અઢળક સોનું છે, દ્વારકા મંદિરમાં છે. આવા તો અનેક મંદિરો છે કે જ્યાં સોનાના ઢગલે ઢગલા ઘરેણાં, સોના, ડાયમંડના ખજાના પડેલા છે. અને ભારતની અંદર એક એવી પરંપરા છે કે લોકો સોનું બે રીતે ખરીદે છે, બે કારણથી ખરીદે છે. એક તો એક સેફટી તરીકે કે અડધી રાત્રે કોઈક રૂપિયાની જરૂરત પડી ગઈ, હોસ્પિટલ કે અન્ય કોઈ ખર્ચા માટે ઇમરજન્સી આવી ગઈ, તો સોનું એવી વસ્તુ છે કે તમે અડધી રાત્રે કોઈને આપો તો તમને એની સામે તરત જ ઇમિડિયેટલી પૈસા મળી જાય. બીજું કે ભારતની અંદર એવી પરંપરા છે કે લગ્ન વખતે દીકરીને સોનું ચડાવવાનો રિવાજ છે. એટલે ઘણા બધા લોકો અને સુરતમાં જ ઘણા બધા સમાજના લોકો એવા છે કે જેવો દીકરીનો જન્મ થાય એ દિવસથી સોનું ખરીદવાનું શરૂ કરી દે. દર મહિને 1 ગ્રામ 10 ગ્રામ એવું સોનું ધીમે ધીમે કરે અને છોકરી 18-20 વર્ષની લગ્નની ઉંમરની થાય ત્યાં સુધીમાં તો ઢગલેબંધ સોનું ખરીદીને મૂકી રાખેલું હોય. અને પ્રસંગોપાત જ મહિલાઓ લગ્ન પ્રસંગ કે કંઈ ખાસ હોય ત્યારે જ એ સોનું પહેરે છે, બાકી તો તિજોરીમાં અથવા ઘરની અંદર એ સોનું પડી રહે છે. હવે બીજું એક વસ્તુ છે કે આ જે મંદિરોમાં અને ઘરોમાં જે સોનું પડ્યું છે એનો હિસાબ નથી. એટલા માટે જે ગોલ્ડ રિઝર્વનો જે આંકડો છે એમાં ભારત 8મા નંબરે છે. પણ જો આ ગોલ્ડ રિઝર્વ માર્કેટમાં આવી જાય, સિસ્ટમની અંદર થઈ જાય તો અર્થતંત્ર તો મજબૂત થાય, પણ ભારત આખા દેશની અંદર સૌથી વધારે ગોલ્ડ રિઝર્વ ધરાવતો દેશ પણ બની જાય.
તમને વર્લ્ડના આંકડા આપું તો અમેરિકા અત્યારે 1833 ટન ગોલ્ડ રિઝર્વની સાથે પહેલા નંબર ઉપર છે. જર્મની 3352 ટન સોના સાથે બીજા નંબર પર છે. ઇટલી 2452 ટન સોનું ધરાવે છે. ફ્રાન્સ 2437 નંબર ચોથા નંબરે. રશિયા 2330 ટન સોનું પાંચમા નંબરે. ચીન પાસે 2313 ટન સોનું. સ્વિટ્ઝરલેન્ડ પાસે 1040 ટન સોનું અને ભારતની પાસે 880 ટન સોનું છે. હવે તમે વિચાર કરો કે 30,000 ઘરોમાં અને 4,000 ટન મંદિરોમાં એટલે 34,000 ટન અને 880 ટન છે. એટલે જો આ બધું સોનું માર્કેટની અંદર આવી જાય તો ભારતની પાસે ટોટલ ગોલ્ડ રિઝર્વ 43,000 ટન થઈ જાય. તો આ ભારતના ગોલ્ડ રિઝર્વની સામે દુનિયાનો કોઈ દેશ ટક્કર નહીં આપી શકે, એટલું બધું ગોલ્ડ રિઝર્વ ભારતની પાસે છે. હવે આ જે સમાચારો સોશિયલ મીડિયા ઉપર ઝડપથી વાયરલ થયા એટલા માટે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સ્પષ્ટતા કરી છે કે સરકારની આવી કોઈ યોજના નથી. વાયરલ સમાચાર એ થયા કે સરકાર આ મંદિરો અને ઘરોમાં જે સોનું પડ્યું છે એની સામે ગોલ્ડ બોન્ડ આપી અને એ સોનું માર્કેટમાં લાવવા માંગે છે કે જેને અર્થતંત્ર મજબૂત થાય. પરંતુ નિર્મલા સીતારમણે એવું કીધું છે કે સરકારની આવી કોઈ યોજના નથી કે મંદિરોના ટ્રસ્ટ માટે ગોલ્ડ બોન્ડ યોજના લાવે કે ઘરોમાં જે સોનું પડ્યું છે એવી કોઈ ગોલ્ડ બોન્ડની યોજના આવે એવી અત્યારે કોઈ સરકારની યોજના નથી. મતલબમાં આ જે સમાચારો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે એ માત્ર અફવા છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.